મિત્રો અમારા ખેતરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને એ પણ મગફળી નેદવા જઈએ છીએ અમે. ચલો તમને અમારા ખેતર બતાવીએ અને એક સરપ્રાઈઝ આપવાની છે. ચાલો તો મિત્રો ઓલરેડી અમે ખેતરમાં પહોંચી ગયો છું. તો જે આ પહેલું ખેતર છે એમાં ઘાર વાયેલો છે. તમે જુઓ અને જે આગળવાળું અડધું ખેતર છે એમાં મગફળી વાયેલી. એ મગફળીમાં નીંદમણ ખૂબ થયું, દવા નાખી હતી. અડધું બળ્યું અને અડધું નેદવું પડશે. અને એક સરપ્રાઈઝ છે તમને બતાવું. એ તમે સરપ્રાઈઝ જુઓ તો ખુશ થઈ જાઓ. તો મિત્રો આ બાજુ મગફળી છે એમાં બધે દવા નાખેલી છે અને આ ચારો છે એમાં દવા નથી નાખી. આ ચારામાં મેં હાથે કરીને દવા નથી નાખી, કેમ કે ઢોરોને નાખવા માટે. કોઈ બી ગાય છે, ભેંસ છે ને આ બધામાં દવા નાખેલી છે. જો તમે આ બધામાં દવા નાખેલી છે. ખાલી આ ચારો એકલો મેં બાકી રાખ્યો હતો. અમારા સસરા છે, અમારા સાસુમાં અને મારા ઘેરથી છે. પહેલાં અમે ગાયને ભેંસ માટે આ નીંદમણ કાઢીશું, કેમ કે તમને ખબર છે કે હું ધર્મ કરવા માટે તો પહેલો જ છું. ચાલો ધર્મ કરવાનું, પછી આગળ બીજી વાત. સવારમાં ઉઠે તોય ચકલાને દાણા નાખું, ગમે ત્યારે કૂતરા આવે તોય એને રોટલો કે બિસ્કિટ ખવડાવું છું. આપણા કોઈ વાતનો કોઈ ગમન નથી. બધું 3 જાતના હું કામ કરું છું. સવારમાં ઓફિસે જાઉં, ઓફિસથી ખેતરમાં કામ હોય તો ખેતરમાં આવું, અને ઘરે દુકાન છે એ પણ સંભાળું છું. એ હું અને મારી પત્ની બેને ઓફિસે જાઉં તો મારી પત્ની સંભાળે, રજાના દિવસે હું સંભાળું. ત્યાં આપણો વ્લોગ આટલે પૂરો થાય છે. તો મિત્રો હું ઢોર નહીં રાખતો, પણ આજુબાજુ પાડોશીમાં બધા ઢોર રાખે છે. એમને આ ચાર આપવાની છે. સવારમાં જે આ બાજુ આ ચેડીથી નીંદેલું છે એ મારા સાસુમાં લઈ ગયા, અને હાલે જે ગાડીએ જે આજુબાજુ જે ઢોર રાખે છે એમને આપવાનું છે. તો આપી દઈશું ઘરે જઈને લઈને. તો મિત્રો આજના 6 વાગી ગયા છીએ. તો હવે અમે જે ઢોરો માટે ચાર લેવાની હતી લઈ લીધી છે. તો અમે ઘરે જઈએ છીએ અને રસ્તામાં જે કોઈ પણ વ્યક્તિ મળશે એને અમે આપી દઈશું. એ ઢોર હશે તે જેને ગાય હોય કે ભેંસ હોય એમના ઢોરને ખવડાવી દે છે. આપણે ધર્મ કરવાની ફરજ આવે. તો મળીએ હવે કાલના બ્લોગમાં. જોયો આટલું બધું આ ઢોરો માટે લીધું છે. તો મળીએ હવે કાલના બ્લોગમાં. તો મિત્રો હવે થોડી સાફ કરી દઈએ, કેમ કે અંદર માટી છે એટલે થોડી સાફ કરવી પડશે. એટલે સાફ કરીને કોઈ પણ વ્યક્તિ રસ્તામાં મળશે એને આલીશું.
કેમ કે આપણને ખાવા માટી આવે તો કેવું થાય, એટલે બીજાને ઢોર પણ એક જીવ છે, ગાય હોય કે ભેંસ હોય ગમે તે હોય, એટલે એના માટે આપણે લઈ જવાની દિવસમાં એકવાર તો ધર્મ કરવું જ. જેના નસીબમાં હશે એ રસ્તામાં મળશે.